નાસિરનગર કથિત નકલી ડેમોલેશન મામલો અસરગ્રસ્તોએ પોતાની વેદના ઠાલવી તંત્ર અને બિલ્ડરના પાપે ગરીબ અને શ્રમજીવીઓ થતા ઘર વિહોણા. ડેમોલેશન વખતે પાલિકા અધિકારીઓની હાજરી છતાં ગોળ ગોળ જવાબ. માસૂમ નાના બાળકો જોડે તંબુ બાંધી ગરીબ પ્રજા રહેવા માટે મજબૂર. શહેરના નામી બે બિલ્ડર અને તંત્રના કેટલાક અધિકારીઓની સીધી સંડોવણીની આશંકા. કથિત નકલી ડેમોલેશનમાં અસરગ્રસ્તો ઝંખી રહ્યા છે ન્યાય. નાસિરનગરની બાજુમાં આવેલ બાંધકામ પ્રોજેક્ટની કોઈ મંજૂરી નહીં, છતાં તંત્ર દ્વારા નોટિસ આપી સંતોષ માની લીધો. નોટિસમાં બાંધકામ સાઇટની કોઈ પૂર્વ મંજૂરી નહીં, છતાં બેઝમેન્ટમાં માટી પુરાણ કરવા સૂચના. નફ્ફડ તંત્રને ગરીબના મકાનો ડિમોલિશન માટે દેખાયા, પરંતુ બિલ્ડરનું ગેરકાયદે બાંધકામ નહીં દેખાયું. પાલિકા કમિશનર ઘટનાની કરી રહ્યા છે તપાસમાં સમગ્ર ભીનું સંકેલવાની પેરવી. ગરીબ પ્રજાને ન્યાય મળશે કે પછી તંત્રના અધિકારીઓ અને બિલ્ડર સમગ્ર પ્રકરણમાંથી છટકી જશે? ઉઠતા સવાલો. અશોકભાઈ, નોટિસ આપવામાં આવી છે બાંધકામ સાઇટ આપણા ધ્યાન પર આવી કે 30/5/2026 ના રોજ બાજુના બિલ્ડરના પ્રોજેક્ટને નોટિસ આપવામાં આવી. 30/5 એ દિવસ હતો કે જ્યારે અહીંયા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને સુરત શહેર એસઓજી પોલીસના ડીસીપી રાજદીપ નકુમે પોતે જનરલ ડાયરની ભૂમિકા ભજવીને કાળો કેર વર્તાવી અમાનવીય અત્યાચાર કરીને નાસિરનગરના 100 કરતા વધારે પરિવારોને એક જ ઝાટકે બુલડોઝર ફેરવીને ઘર વિહોણા કર્યા હતા. ને જ દિવસે નોટિસ અહીંયા આપવામાં આવી એ જ તારીખની કે ભાઈ તમે તાત્કાલિક ખાડાનું પુરાણ કરો ને તમારા બાંધકામને કોઈ પણ પ્રકારની મંજૂરી નથી. જો કોઈ પણ પ્રકારની મંજૂરી નથી તો આટલો મોટો બાંધકામ કોના ઇશારે થઈ? અને બાંધકામ અટકવાની ને બંધ કરવાની વાત દૂર થઈ, આજે પણ બાંધકામ ચાલી રહી છે અવિરતપણે. જો આ બિલ્ડરનું બાંધકામ તમે અટકાવી નથી શકતા, એનો મતલબ આ છે કે આ જે બિલ્ડર છે એ ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર હોઈ શકે, કાં તો ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાનો જમાઈ હોઈ શકે, કાં તો મનપામાં બેઠેલા ઉચ્ચ અધિકારીનો બનાવી હોઈ શકે. તો જે કાયદેસર કાર્યવાહી નથી કરી શક્યા. શહેરમાં આજે કોઈ સામાન્ય પ્રજા કે સામાન્ય લોકો, મધ્યમ વર્ગનો પરિવાર 3+2 માળ કે 3 માળ બનાવે તો મહાનગરપાલિકાનું તંત્ર જઈને એને કાયદેસરની કાર્યવાહી કરે, જીપીએમસી એક્ટ બતાવી દે, બીપીએમસી એક્ટ બતાવી દે, લાખો રૂપિયા પેનલ્ટી ચાર્જ વસૂલ કરીને ડિમોલિશન કરતા હોય તો અહીંયા લોકો કેમ એમની કાર્યવાહી કરતા નથી? આખરે અધિકારીઓ પ્રજાના નોકર છે, પરંતુ અહીંયા અધિકારીઓ બિલ્ડરના નોકરો એ ભૂમિકામાં દેખાઈ રહ્યા છે, એટલે જ કાર્યવાહી કરતા નથી. આજે મ્યુનિસિપલ કમિશનરને અમે રૂબરૂ મળવાના છે, એમના ધ્યાન પર આ બાબત લાવીશું. અને જો મ્યુનિસિપલ કમિશનર પણ કોઈ એક્શન લે તો એનો મતલબ આ થઈ ગયો છે કે એ પણ આ બિલ્ડરના આર્થિક દબાણમાં હશે, એટલે એક્શન કાર્યવાહી કરી શકતા ન હોય.